નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં પ્રકરણ 1નો અભ્યાસ કર્યો. વનસ્પતિ અને પ્રાણીઓમાં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનના તફાવત જોયા. આજે આપણે પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વિશેનો અભ્યાસ કરીશું, જેમાં આવૃત બીજધારી વનસ્પતિઓ અને અનાવૃત બીજધારી વનસ્પતિ, જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે, એ વનસ્પતિમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે, એના ભાગો કયા કયા છે, નર પ્રજનન અંગ કયું, માદા પ્રજનન અંગ કયું, ફલનની પ્રક્રિયા કેવી રીતે થાય છે, એની નીપજો, આ બધા વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ એ પુષ્પ છે, જે આપણને બધાને ખબર છે. બધી જ સપુષ્પી વનસ્પતિ છે એ લિંગી પ્રજનન દર્શાવે છે, સિવાય કે ઘણી વનસ્પતિઓ વાનસ્પતિક પ્રજનન પણ દર્શાવે છે, પણ એ લિંગી પ્રજનન તો કરે જ છે. અને આ લિંગી પ્રજનન છે એ એના પુષ્પ વિન્યાસ, પુષ્પ અને તેના પુષ્પીય ભાગોમાં જોવા મળતા વિવિધતા અને એ લિંગી પ્રજનનની અંતિમ નિપજો જે છે એ ફળ, બીજ, એના સર્જન માટેની અનુકૂળતાઓ નિશ્ચિત કરે છે. એટલે કે ફળ અને બીજ કેવી રીતે ઉત્પન્ન થાય, કેવા પ્રકારનું ઉત્પન્ન થશે, એ એના પુષ્પ વિન્યાસ અને પુષ્પ ઉપર આધારિત છે. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન માટેનું સ્થાન જોઈએ તો એ પુષ્પ છે. હવે પુષ્પના પ્રકાર આપણે 9મા ધોરણમાં ભણી ગયા છીએ, પુષ્પના ચક્રો જોઈ ગયા છીએ, તો એ જ આપણે ફરીથી અહીંયા રિપીટ કરવાનું છે. પુષ્પના મુખ્ય 4 ચક્રો છે, એમાંથી 2 સહાયક ચક્રો છે અને 2 આવશ્યક ચક્રો છે. સહાયક ચક્ર એટલે કે વજ્ર ચક્ર અને દલ ચક્ર એ સહાયક છે, અને સ્ત્રીકેસર ચક્ર અને પુકેસર ચક્ર એ આપણા આવશ્યક ચક્રો છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, અહીંયા વચ્ચે જે તમે જોઈ શકો છો એ એનું સ્ત્રીકેસર ચક્ર છે, જે સૌથી છેલ્લું ચક્ર છે. સૌથી પહેલું ચક્ર એ વજ્ર ચક્ર છે, અહીંયાથી શરૂઆત થાય છે. આ વજ્ર ચક્ર એ પુષ્પ જ્યારે કળી અવસ્થામાં હોય ત્યારે એના રક્ષણનું કાર્ય કરે છે. બીજા નંબરનું ચક્ર છે એ દલ ચક્ર છે. દલ ચક્ર એટલે આપણે જે પુષ્પની પાંખડીઓ જોઈએ છે રંગબેરંગી, એ દલ ચક્ર છે, જે પરાગનયનની ક્રિયા માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે. આ બંને ચક્રો જે છે, દલ ચક્ર અને વજ્ર ચક્ર, એ એના સહાયક ચક્રો છે. એટલે એ ફક્ત પુષ્પને લિંગી પ્રજનનમાં મદદ કરે છે, વનસ્પતિને લિંગી પ્રજનનમાં મદદ કરે છે. ત્યારબાદ પુકેસર ચક્ર, જે ત્રીજા નંબરનું ચક્ર છે, એ અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા પુકેસરો છે. એ પુકેસર એ પરાગાશય અને તંતુનું બનેલું છે, જ્યારે સ્ત્રી કેસર ચોથા નંબરનું ચક્ર છે, જેમાં પરાગાસન, પરાગવાહિની અને અંડાશયનો સમાવેશ થાય છે. તો મિત્રો, આ 4 આપણા પુષ્પના ચક્રો અહીંયા તમે જોઈ શકો છો. હવે આગળનો આપણો ટોપિક છે પૂર્વફલન રચનાઓ. એટલે કે વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ જે છે, નરજન્યુ અને માદાજન્યુનું ફલન થાય એ પહેલાંની ઘટના, એટલે કે પૂર્વફલન ઘટના શું છે અને કેવી રીતે એમાં વિકાસ થાય છે, એ આપણે જોઈશું. તો સૌપ્રથમ પૂર્વફલન ઘટનામાં પુષ્પ જે વનસ્પતિનો લિંગી પ્રજનનનો એક મુખ્ય ભાગ છે, એનું નિર્માણ કેવી રીતે થાય છે એ પૂર્વફલન ઘટનામાં આવે છે. તો પુષ્પ સર્જાય એ પહેલાં જ મિત્રો આપણને ખબર હશે કે પુષ્પનું સ્થાન એ પહેલેથી જ વનસ્પતિ નિશ્ચિત કરી દે છે. પુષ્પ સર્જાય એ પહેલાં જ, તો એની જગ્યા, કઈ જગ્યાએ પુષ્પ સર્જાશે એનો નિર્ણય પહેલાં જ લેવાઈ ગયો હોય છે. અને આ જે ઘટના છે એ આંતરિક કેટલાક અંતઃસ્ત્રાવો અને રચનાત્મક ફેરફારોના પ્રારંભને અનુસરીને થાય છે. એટલે કઈ જગ્યાએ પુષ્પીય પ્રવર્ધો નીકળવા, ક્યાં એનું વિભેદન થવું, એનો વિકાસ કેવી રીતે થવો, એ બધું પહેલેથી જ નક્કી થઈ ગયું હોય છે. હવે પુષ્પકલિકા ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય અને પછીથી એની ઉપર પુષ્પ સર્જાય છે. પુષ્પમાં નર અને માદા પ્રજનન
પ્રજનન અંગો જે છે પુકેસર અને સ્ત્રીકેસર, આપણે જોયું હમણાં જ કે પુકેસર એ એનું નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે, એ અલગ અલગ વિભેદન પામે છે. વિભેદન મિત્રો આપણે પહેલાં સમજી ગયા પહેલા ચેપ્ટરમાં વિભેદન કોને કહેવાય. વિભેદન એટલે કે કાર્ય વહેંચણી, કોષ વિભાજન થાય અને નવા કોષો સર્જાય, પછી એ કોષો એ ચોક્કસ કાર્યમાં વહેંચાય છે, જેને આપણે કહીએ છીએ વિભેદન. હવે સૌ પ્રથમ આપણે અહીંયા આગળ સહાયક ચક્રો વિશે આપણે અહીંયા ડિટેલમાં અભ્યાસ નથી કરવાનો, પણ જે આવશ્યક ચક્રો છે પુકેસર અને સ્ત્રીકેસર એની રચના વિશે આપણે ડિટેલમાં અહીંયા અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલું છે આપણું લાક્ષણિક પુકેસર. લાક્ષણિક પુકેસર એના બે ભાગ છે, તંતુ અને પરાગાશય. અહીંયા જોઈ શકો છો મિત્રો તમે, જે લાંબો દંડ જેવો પાતળો દંડ તમે જોઈ શકો છો, એ રચના જે દંડ જેવી રચના છે એને તંતુ કહેવામાં આવે છે. અને એનો જે નિકટવર્તી છેડો છે એ નિકટવર્તી છેડો પુષ્પના પુષ્પાસન સાથે જોડાયેલો હોય છે. ત્યારબાદ જે મુખ્ય ભાગ છે પુકેસરનો કે જેમાં નરજન્યુ ઉત્પન્ન થાય છે એ છે પરાગાશય. પરાગાશયમાં હંમેશા એ અગ્રીય હોય છે, ઉપરના છેડે હોય છે અને સામાન્ય રીતે દ્વિખંડી હોય છે. તમે અહીંયા એક આડી લીટી જોઈ શકો છો મિત્રો, એ સૂચવે છે કે પરાગાશય દ્વિખંડી છે. હવે અહીંયા આગળ આ એક ખંડ અને આ બીજો ખંડ, આ બંને ખંડ અંદરની બે કોટરો ધરાવે છે અંદરથી, એટલે કે દ્વિખંડી અને બંને ખંડમાં બે બે કોટર, એટલે કે ચતુષ્કોટરીય રચના ધરાવે છે. તમે અહીંયા એનો આડો છેદ જોઈ શકો છો પરાગાશયનો. એ આડા છેદમાં અહીંયા આગળ ચાર તમને ગોળ આવી રીતે ખાના દેખાશે, ચાર કોટરો દેખાશે, એટલે કે ચતુષ્કોટરીય રચના દેખાશે. એટલે ટૂંકમાં પરાગાશય છે એ દ્વિખંડીય અને ચતુષ્કોટરીય રચના છે. અને આ જે પરાગાશય છે એની લંબાઈ અનુસાર આવેલી આયામધરીની ખાંચ વડે ખંડોને છૂટા પાડે છે. આ એક ખંડ અને બીજા ખંડ, આ જે આયામધરીની ખાંચ છે અને એના વડે આ ખંડો છૂટા પડે છે. પુકેસરના પ્રકાર. પુકેસર એ બે પ્રકાર ધરાવે છે, મુક્ત અને ગુચ્છ. મુક્ત પુકેસર એટલે કે ધારો કે 4-5 પુકેસરો હોય તો નીચેથી છૂટા હોય એકબીજાથી, તો એને આપણે કહીએ છીએ મુક્ત પુકેસર. જેનું એક્ઝામ્પલ છે ધતુરો. આપણે ધતુરાનું પુષ્પ જોયું છે, બરાબર, પણ તમને એવું લાગે કે નીચેથી તો એ દલપત્ર સાથે જોડાયેલ છે, તો એને મુક્ત કેવી રીતે કહેવાય? મુક્ત એટલે એકબીજાથી જોડાયેલા નથી, મતલબ એક પુકેસર એ બીજા પુકેસર સાથે જોડાયેલું નથી, તો એને મુક્ત કહેવાય. અને જો એ દલપત્ર સાથે જોડાયેલું હોય તો એને દલ લગ્ન પુકેસર કહેવાય છે, બરાબર. તો અહીંયા આગળ પુકેસરના પ્રકારની વાત કરીએ છીએ તો એમાં મુક્ત પુકેસર એ ધતુરામાં જોવા મળે છે, એનું ઉદાહરણ. બીજો પ્રકાર છે ગુચ્છ પુકેસર, એટલે કે ગુચ્છામાં હોય, એક સમૂહમાં હોય. તો એના 3 પ્રકાર છે. એક ગુચ્છી એટલે કે એક જ ગુચ્છામાં 5-10 પુકેસર જોડાયેલા હોય, તો એનું ઉદાહરણ છે જાસૂદ. તમે જાસૂદનું ફૂલ તો જોયું જ હશે, ઉપરથી એક દાંડી આમ બહાર લટકતી હોય અને એની ઉપર પીળા પીળા દાણા હોય છે. એ દાણા એકચ્યુઅલી આપણે 11મા ધોરણમાં પ્રેક્ટિકલમાં આપણે એનો અભ્યાસ કરી જ ચૂક્યા છીએ. તે એ જે દાણા છે એ બધા એના પરાગાશય છે. પુકેસરના છેડો જે પીળા રંગનો હોય છે એ એના પરાગાશય છે. અને તમે ઘણા બધા પરાગાશય જોઈ શકો છો. તો આ જે ઉદાહરણ છે એ એક ગુચ્છી, નીચેથી એક જ દંડ હોય અને બધા એક સાથે જોડાયેલા હોય છે. બીજું ઉદાહરણ છે દ્વિગુચ્છી. વટાણામાં 10 પુકેસર હોય, એમાં 9 એક બાજુએ જોડાયેલા હોય અને એક સિંગલ પાછું અલગ જતું હોય. મતલબ કે એના 2 સમૂહ પડે, 9+1. એનું જ્યારે આપણે પુષ્પીય સૂત્ર લખીએ ત્યારે આપણે નીચે લખીએ છીએ 9+1. એ શું સૂચવે છે? દ્વિગુચ્છી પુકેસર. ત્યારબાદ આવે છે બહુગુચ્છી. બહુગુચ્છીમાં
ઘણી બધી શાખાઓ નીકળતી હોય, એની ટોચે 5-6 પુકેસર હોય, જેમ કે આપણે વરિયાળીને એમાં જોઈ શકીએ છીએ, આમ ઉપર કેવો છત્ર જેવું હોય. તો એ જ પ્રકારે લીંબુમાં આવું બહુગુચ્છી પુકેસર જોવા મળે છે. તો મિત્રો આ હતા પુકેસરના પ્રકાર. પરાગાશયની અંતસ્થ રચના એટલે કે એનું જે મુખ્ય ભાગ, પુકેસરનો મુખ્ય ભાગ છે પરાગાશય, અને એ જ પરાગરજનું નિર્માણ કરે છે. તો આપણે પરાગાશય એ બહુ અગત્યનો ભાગ છે નર પ્રજનન અંગ તરીકે, તો એની રચના આપણે ખાસ જોવાની છે. પરાગાશય એટલે કે પુકેસરની ટોચ પર આવેલો કોથળી જેવો ભાગ, જે આપણે હમણાં જ એની રચના જોઈ, જે દ્વિખંડીય અને ચતુષ્કોટરીય હોય છે. કેવી રીતે 2 ખંડ પડે છે તમે અહીંયા પણ જોઈ શકો છો. આ એક ખંડ અને આ બીજો ખંડ, અને એમાં આ 2 આવી રીતે બીજા નાના આવૃતના એક કોટર અને આ બીજું કોટર, એમ કરીને કુલ 4 કોટરો અહીંયા જોઈ શકાય છે. આ એનો આડો છેદ છે, પુકેસરનો આડો છેદ છે, પરાગાશયનો આડો છેદ છે. આ 4 બાજુ ધરાવતી ચતુષ્કોણીય રચના છે. લઘુ બીજાણુધાની એ આખી એક પરાગ કોથળી છે, અને એમાં આ 4 તમે જોઈ શકો છો મિત્રો, એ 4 લઘુ બીજાણુધાની છે. અહીંયા એક લઘુ બીજાણુધાનીનો આડો છેદ બતાવ્યો છે, જે આ એક તમે સિંગલ ગોળ જોઈ શકો છો, એનો આડો છેદ અહીંયા દર્શાવ્યો છે. એ તમને એવું થશે કે પરાગાશય એક્ઝામમાં લઘુ બીજાણુધાનીની રચના પૂછાય, પરાગાશયની રચના પૂછાય, તો બંનેમાં ફરક શું? તો પરાગાશયની અંદર લઘુ બીજાણુધાની આવેલી છે, એટલે એની રચના પાછળથી એનો પ્રશ્ન અલગ છે. આ પરાગાશયની રચના છે, અંતસ્થ રચના. તો લઘુ બીજાણુધાની જે છે એ આ પરાગ કોથળીમાં વિકાસ પામે છે, અને આ જે પરાગ કોથળી છે, લઘુ બીજાણુધાનીમાંથી પરાગરજ ઉત્પન્ન થાય, એ આખી પરાગરજથી ભરેલી હોય છે. ત્યારબાદ લઘુ બીજાણુધાની, જે હમણાં આગળ મેં તમને બતાવ્યું, આ એક લઘુ બીજાણુધાની, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ લઘુ બીજાણુધાનીની રચના. લઘુ બીજાણુધાનીની બાહ્ય સપાટી ગોળાકાર હોય છે અને 4 સ્તરોની બનેલી હોય છે. જો અહીંયા તમે જોઈ શકો છો, અધિસ્તર, સ્ફોટી સ્તર, મધ્ય સ્તર અને અંદરનું પોષક સ્તર, આ 4 સ્તરોની બનેલી હોય છે. સૌથી પહેલા અધિસ્તર. અધિસ્તરના કોષો ખેંચાયેલા અને ચપટા હોય છે. બીજા નંબરે આવે છે તંતુમય સ્તર, અથવા તો એને સ્ફોટી સ્તર પણ કહેવામાં આવે છે, જ્યાંથી પરાગાશયનું સ્ફોટન થાય છે અને પરાગરજ મુક્ત થાય છે. આ સ્તર અધિસ્તરની નીચે આવેલું હોય છે અને તે રક્ષણનું કાર્ય કરે છે, પરાગાશયનું રક્ષણનું કાર્ય કરે છે. ત્રીજા નંબરે આવે છે મધ્ય સ્તર. મધ્ય સ્તર છે એ અધિસ્તર અને પોષક સ્તરની વચ્ચે 2 થી 3 સ્તરો આવેલા હોય છે. આ એક કરતાં વધારે સ્તર હોય છે, આ મધ્ય સ્તરો, અને તે કાર્યાત્મક રીતે રક્ષણનું પણ કાર્ય કરે છે અને પરાગાશયનું સ્ફોટન પ્રેરીને પરાગરજને મુક્ત કરે છે. અહીંયા તમે જોઈ શકો છો, આ પરાગરજ અહીંયા આગળ આ જે મધ્ય સ્તર છે ત્યાંથી એ સ્ફોટન થાય છે, એટલે મધ્ય સ્તર તૂટે છે અને એમાંથી એક પછી એક પરાગરજ મુક્ત થાય છે. ચોથા નંબરનું જે સ્તર છે એ અંદરનું, આ જે છે એ પોષક સ્તર છે. સૌથી અંદરનું સ્તર છે એ એક સ્તરીય પોષક સ્તરની રચના કરે છે, જેના કોષો છે એ ઘટ્ટ કોષરસ ધરાવે છે અને એક કરતાં વધારે કોષ કેન્દ્ર ધરાવે છે. આ MCQમાં પ્રશ્ન પૂછી શકાય કે કયું સ્તર છે એ એક કરતાં વધારે કોષ કેન્દ્ર ધરાવે છે. લઘુ બીજાણુનું કયું સ્તર, તમને ઓપ્શનમાં 4 સ્તરો આપેલા હોય તો એમાંથી પોષક સ્તર એ એક કરતાં વધારે કોષ કેન્દ્ર ધરાવે છે અને એ પરાગરજને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. આમાં ઘણીવાર એવું પણ થાય કે તમને કાર્ય આપેલું હોય કે ભાઈ કયું સ્તર રક્ષણનું કાર્ય કરે છે, નીચેનામાંથી કયું સ્તર રક્ષણનું કાર્ય કરે છે, નીચેનામાંથી કયું સ્તર પરાગરજનું સ્ફોટન પ્રેરે છે. તો આ રીતે એના કાર્ય આપીને નીચે ઓપ્શન આપેલા હોય 4 સ્તર, તો એમાંથી તમને એનું જવાબ સાચો શોધવાનો, અથવા તો મેચ ધ ફોલોઈંગ્સ એટલે કે જોડકા જોડો પ્રકારના પ્રશ્ન પણ આમાંથી પૂછાય કે આ સ્તર આપેલા હોય આ સાઈડ અને આ બાજુ એના કાર્યો આપેલા હોય,
અને જોડકા જોડો પ્રકારના પ્રશ્નમાં MCQમાં આ ખાસ પ્રશ્ન પૂછાય એવું છે. ચલો હવે આપણે અત્યાર સુધી લઘુ બીજાણુધાનીની રચના જોઈ લીધી, એટલે કે પુકેસર ની અંદર આવેલી પરાગાશયની રચના, લઘુ બીજાણુધાનીની રચના જોઈ. હવે એની અંદર પરાગરજનું નિર્માણ કેવી રીતે થાય છે. લઘુ બીજાણુ મતલબ કે નરજન્યુ, વનસ્પતિની અંદર જે નરજન્યુ અને જનન એટલે કે એનું નિર્માણ થવું. તો આ લઘુ બીજાણુ જનન એટલે કે પરાગરજનું નિર્માણ કેવી રીતે થાય છે એ પ્રશ્ન હવે જોઈશું. મિત્રો આમ જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે જો જોવા જઈએ તો આ ચેપ્ટરમાંથી 2 માર્કનો પ્રશ્ન પૂછાવાનો છે. હવે પેપર સ્ટાઇલ બદલાય તો કહેવાય નહીં, પણ જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે જો 2 માર્કનો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આવવાનો હોય તો આવા નાના નાના 2 માર્કના પ્રશ્ન આવશે કે પરાગરજનું નિર્માણ અથવા તો લઘુ બીજાણુ જનન સમજાવો. લઘુ બીજાણુ જનનની વ્યાખ્યા આપણે આપીએ તો પરાગ માતૃકોષ, જેને PMC શોર્ટમાં કહી શકાય, પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે લઘુ બીજાણુ જનન. તમને ખ્યાલ હશે મિત્રો કે બધા જ દૈહિક કોષો એ 2N પ્રકારની રચના ધરાવે છે, જ્યારે લિંગી પ્રજનનની અંદર બધા જ જન્યુ કોષો, નરજન્યુ હોય કે માદાજન્યુ હોય, એ એકકીય રચના ધરાવે છે. એટલા માટે જ અહીંયા અર્ધીકરણ થવું ખૂબ જ જરૂરી છે. અર્ધીકરણ થાય તો જ રંગસૂત્રોની સંખ્યા અડધી થાય, અને માટે જ આ જે લઘુ બીજાણુ એટલે કે પરાગરજની અંદર જે નરજન્યુ છે એ એકકીય બને, અને આ એકકીય બંને જન્યુઓ એકકીય હોય તો જ એનું જોડાણ થાય અને યુગ્મન જ દ્વિકીય બને. એટલા માટે અહીંયા અર્ધીકરણ શબ્દ વ્યાખ્યામાં આવવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ બીજાણુજનક પેશી. બીજાણુજનક પેશી શું છે મિત્રો? તો બીજાણુજનક પેશી એ પરાગાશયની દરેક બીજાણુધાનીની મધ્યમાં આવેલા સમજાત કોષોનો સમૂહ છે. મતલબ એક સરખા સમજાત એટલે કે એક સરખા એવા કોષોનો સમૂહ છે, અને દરેક કોષ એ પરાગ માતૃકોષમાં પરિણમવાની ક્ષમતા ધરાવે છે. આ પરાગ માતૃકોષ એટલે શું છે? એવો કોષ, એવો દૈહિક કોષ જેની રચના 2N છે, મતલબ દ્વિકીય છે, અને એમાંથી આ પરાગરજનું નિર્માણ થાય છે. પરાગરજનું નિર્માણ કેવી રીતે થાય છે? તો પરાગ ચતુષ્ક બને છે. પરાગ માતૃકોષ રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય, મેં તમને હમણાં જ કીધું કે 2N હોય, અને એ અર્ધીકરણ દ્વારા 4 એકકીય પરાગરજ સર્જે. અહીંયા તમે જોઈ શકો છો 4 એકકીય પરાગરજ સર્જે. એ આમ અંદર જ હોય, અંદરથી એકબીજા સાથે આમ જોડાયેલી જ હોય, એટલે તમને ચતુષ્ક જેવી રચના દેખાય. અને આ ગોઠવણી 4 કોષોના સમૂહની અંદર આવેલી હોય છે, માટે આને પરાગ ચતુષ્ક કહેવામાં આવે છે. 2 માર્કના પ્રશ્નમાં એવી રીતે પણ પૂછાય કે પરાગ ચતુષ્કની રચના સમજાવો. ત્યારે તમે અહીંયા સુધી મિત્ર આ સમજાવવું જોઈએ કે પરાગ માતૃકોષ શું છે, એની રચના કેવી રીતે થાય છે, અને ખાસ અર્ધીકરણ શબ્દ અહીંયા આવવો જોઈએ. અર્ધીકરણથી 4 કોષોનો સમૂહ રચાય છે, જેને આપણે કહીએ છીએ પરાગરજ ચતુષ્ક. હવે આ ચતુષ્કની રચના થઈ ગઈ, પરાગરજની ઉત્પત્તિ થઈ ગઈ, એમાંથી પરાગરજની મુક્તિ કેવી રીતે થાય છે? તો જ્યારે પરાગાશય પરિપક્વ થાય, એટલે કે પરાગરજનું નિર્માણ થઈ ગયું હોય, પરાગ માતૃકોષમાંથી ઘણી બધી પરાગરજ એટલે કે લાખોની સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન થઈ ગઈ હોય, ત્યારે પરાગાશય પરિપક્વ કહેવાય. અને એ પરિપક્વ પરાગાશય શુષ્ક બને છે, સૂકું થાય છે, અને એમાંથી પરાગ ચતુષ્કમાંથી પરાગરજ છૂટી પડે છે. આ 4 જે જોડાયેલા હોય ને એ પછી છૂટા પડી જાય ને એક સિંગલ પરાગરજ બની જાય, અને આ પરાગરજ પછી પરાગાશયનું સ્ફોટન થાય અને એમાંથી પરાગરજ મુક્ત થાય છે. હવે આ જે મુક્ત થયેલી પરાગરજ છે, જેની અંદર નરજન્યુ વિકાસ પામે છે, અહીંયા આગળ જે નરજન્યુ ઉત્પન્ન થાય છે એ ચલિત નથી, પણ એ કેવી રીતે એ ચલિત નથી, માટે પરાગરજની અંદર આવેલા હોય છે, અને એ પરાગરજ પછી સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. તો આ પરાગરજમાં એવી કઈ રચના હોય છે, કેવી રીતે એ બનેલી હોય છે, જેથી એ સરળતાથી પરાગાસન પર સ્થાપિત થઈ શકે?
તો એની બાહ્ય રચના આપણે જોઈએ, પછી એની આંતરિક રચના જોઈશું. સૌપ્રથમ એની બાહ્ય રચના. તો પરાગરજ કોને કહેવાય? તો પરાગાશયમાંથી લઘુબીજાણુ જનનની ક્રિયાથી ઉત્પન્ન થતા એકકીય લઘુબીજાણુને પરાગરજ કહે છે. લઘુબીજાણુ એ જ પરાગરજ. ઘણીવાર છે ને મિત્રો આપણે પ્રશ્ન બરાબર સમજતા નથી અને એમ કે આ પ્રશ્ન તો આપણે ભણ્યા જ નથી, તમને પરાગરજની રચના ના પૂછ્યું, એના બદલે લઘુબીજાણુની રચના પૂછે તો છોકરાઓ કન્ફ્યુઝ થઈને આન્સર લખતા નથી. તો દરેકના મિનિંગ આપણને ખબર હોવી જોઈએ. એમસીક્યુમાં પણ પરાગરજની જગ્યાએ લઘુબીજાણુ શબ્દ વાપર્યો હોય તો પણ આપણને ખબર હોવી જોઈએ કે પરાગરજ એ જ લઘુબીજાણુ, બરાબર. અને આ લઘુબીજાણુ કેવું હોય છે? એકકીય. આ શબ્દ અહીંયા પણ ઉલ્લેખ થવો વ્યાખ્યામાં ખૂબ જ જરૂરી છે કે લઘુબીજાણુ જનનની ક્રિયાથી ઉત્પન્ન થતા એકકીય લઘુબીજાણુને પરાગરજ કહે છે. પરાગરજ કેવી હોય છે? તો પરાગરજ એક કોષ કેન્દ્રી અને રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય છે અને એ પોતે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. એ તો આપણે જોઈ જ ગયા કે પુંકેસર એ નર પ્રજનન અંગ છે, તો એમાંથી જે ઉત્પન્ન થતું હોય એ નરજન્યુજનક અવસ્થા જ હોય. પરાગરજ ક્યાં આવેલી છે? તો પરાગધાનીમાં આવેલી છે. અને એનું સ્વરૂપ જોઈએ તો સ્વરૂપ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. એક સૂક્ષ્મ કદ ધરાવે છે, ધૂળના રજકણના સ્વરૂપમાં. આપણે ઘણીવાર નરી આંખે એને જોઈ પણ નથી શકતા, એટલી સૂક્ષ્મ હોય છે. એને માઇક્રોસ્કોપથી જોઈ શકાય. એટલા માટે સૂક્ષ્મ હોય છે કારણ કે એને હવા દ્વારા કે કીટકો દ્વારા પરાગનયનની ક્રિયા દ્વારા એ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાનું હોય છે. એ પોતાની જાતે જઈ શકતી નથી, એ ચલિત નથી, માટે એનું કદ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. બીજું કે હજારોની સંખ્યામાં ઉત્પન્ન થાય છે, એટલે એક નાના બિંદુવત પુંકેસરમાંથી હજારોની સંખ્યામાં અગર પરાગરજની ઉત્પત્તિ થવી હોય તો એ ખૂબ જ સૂક્ષ્મ કદ ધરાવતું હોય તો જ એમાંથી એ થઈ શકે. જેટલી વધારે પરાગરજ એટલી જ વધારે શક્યતાઓ રહે છે એની પરાગાસન પર સ્થાપિત થવાની. ઓકે, તો એનો આકાર. હવે પરાગરજ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, ગોળાકાર, લંબગોળાકાર અથવા તો અંડાકાર કે દંડ જેવા આકારમાં પણ જોવા મળે છે. અને બહારથી તમને જોઈ શકાય કે કંટકીય હોય છે મોટાભાગની. અને જે પવન દ્વારા જે પરાગનયનની ક્રિયા દ્વારા જે પરાગરજ સ્ત્રીકેસર પર સ્થાપિત થાય છે એને કંટકીય હોવાની જરૂર નથી, એ ખૂબ જ સૂક્ષ્મ હોય છે અને લીસી હોય છે. પણ જે કીટકો દ્વારા પરાગનયનની ક્રિયા દ્વારા પરાગાસન પર સ્થાપિત થાય છે એ બધી મોટાભાગે કંટકીય હોય છે. કદ આ એમસીક્યુમાં નીટમાં ઘણી બધી વાર આ ક્વેશ્ચન પૂછાયો છે કે પરાગરજનું કદ કેટલું હોય છે? તો 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ. અને અમે પ્રેક્ટિકલ એક્ઝામમાં જ્યારે પરાગરજની રચના, પરાગનલિકાનો અભ્યાસ, ત્યારે આ પ્રશ્ન પ્રેક્ટિકલમાં પણ બહુ પૂછતા હોઈએ છીએ કે પરાગરજનો વ્યાસ કેટલો છે. પરાગરજનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર છે અને એની બાહ્ય સપાટી લીસી અથવા તો કંટકીય હોઈ શકે છે. મેં તમને પહેલાં જ કહ્યું કે લીસી કયામાં હોય અને કંટકીય કયામાં હોય, એ એમસીક્યુમાં પૂછાય. ચલો, પરાગરજની બાહ્ય રચના જોઈએ. હવે એની આંતરિક રચના. પરાગરજની દિવાલ 2 સ્તરોની બનેલી છે. એક છે બાહ્ય આવરણ અને બીજું છે અંત આવરણ. બાહ્ય આવરણ આ પણ એમસીક્યુમાં બહુ પૂછાય છે કે પરાગરજનું બાહ્ય આવરણ છે એ સખત અને સ્પોરોપોલિનિન, આ શબ્દ યાદ રાખજો, શબ્દ સમજૂતીમાં પણ ઘણીવાર પૂછાય છે. સ્પોરોપોલિનિનનું બનેલું હોય છે. આ સ્પોરોપોલિનિન એ ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. તમને ખબર હશે મિત્રો કે બહુ જ વર્ષો પહેલાંના વૃક્ષોની પરાગરજ પણ આપણને અશ્મિ સ્વરૂપે જમીનમાંથી મળી આવે છે. એનું કારણ એ જ છે કે આ સ્પોરોપોલિનિન છે એ કોઈ પણ રીતે અવિઘટિત છે, એટલે વર્ષોના વર્ષો સુધી એમની એમ પરાગરજ પડી રહે તો પણ એને કંઈ થતું નથી. એ ઊંચા તાપમાન, સાંદ્ર એસિડ કે બે જ સામે પણ પ્રતિરોધક છે.
એને કોઈ પણ ઉત્સેચકો પણ વિઘટન કરી શકતા નથી. માટે આ સ્પોરોપોલિનની હાજરીના કારણે પરાગરજ વર્ષો સુધી અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. એટલે હજારો વર્ષો પહેલાંના વૃક્ષોની પરાગરજ પણ આપણને જમીનમાંથી મળી રહે છે. આ થયું બાહ્ય આવરણ. હવે છે અંત આવરણ. એનું અંત આવરણ ખૂબ જ પાતળું હોય છે અને સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે. આ રચના ખાસ યાદ રાખવાનું કે MCQમાં બાહ્ય આવરણની શેનું બનેલું છે, અંત આવરણ શેનું બનેલું છે. ઘણીવાર કન્ફ્યુઝ થઈ જતા હોય છે છોકરાઓ કે અંત આવરણમાં સ્પોરોપોલિન લખી લે અને બાહ્ય આવરણમાં સેલ્યુલોઝ પેક્ટિન લખી લે. તો યાદ રાખવાનું કે અંત આવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે અને એ કોષ રસ અને કોષ કેન્દ્રથી ઘેરાયેલું હોય છે. મતલબ અંત આવરણની અંદર કોષરસ અને કોષ કેન્દ્ર આવેલા હોય છે. બીજી એક વિશિષ્ટ રચના પરાગરજની અંદર જોવા મળે છે એ છે જનન છિદ્રો. મિત્રો, આ જનન છિદ્રો એ પરાગ નલિકાના વિકાસ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જનન છિદ્રો એટલે એવું કોઈ અલગ રચના નથી જ્યાં આગળ બાહ્ય આવરણમાં કેટલીક જગ્યાઓ એવી હોય છે કે જ્યાં સ્પોરોપોલિનિન આવેલું નથી. એ સ્પોરોપોલિનિનની જ્યાં ગેરહાજરી હોય એવી જગ્યાએ છિદ્રની રચના થાય છે. મતલબ એ જે જગ્યા જ્યાં સ્પોરોપોલિનની ગેરહાજરી છે એને જનન છિદ્રો કહેવામાં આવે છે. આ સખત આવરણ જ્યાં નથી હોતું ત્યાંથી પરાગરજ અંકુરણ પામે છે અને પરાગનલિકાનો વિકાસ થાય છે. એ પરાગનલિકા આપણે જોઈશું કે વિકાસ થઈને સ્ત્રીકેસરના અંડક સુધી પહોંચવામાં નરજન્યુને મદદ કરે છે. પરિપક્વ પરાગરજ. પરિપક્વ પરાગરજની રચના કેવી રીતે થાય છે અને એ પરાગાસન પર સ્થાપિત થાય ત્યાં સુધી એની અંદર કયા કયા ફેરફારો થાય છે એની અહીંયા વાત કરીએ તો સૌ પ્રથમ જે પરાગ ચતુષ્કમાંથી પરાગરજ ઉત્પન્ન થાય છે એક આવી રીતે સિંગલ સેલ હોય છે અને એક કોષ કેન્દ્ર ધરાવે છે. પરાગરજ જ્યારે પરિપક્વ બને ત્યારે એમાંથી બે કોષો, એક વનસ્પતિ કોષ અને જનન કોષનું નિર્માણ થાય છે. વનસ્પતિ કોષની અંદર તમે જોઈ શકો છો કે એ મોટો હોય છે, જેમાં આ દેખાય છે તમને ખોરાક સંગ્રહિત કણ આવેલા છે. એની અંદર ખોરાક સંગ્રહિત કણો આવેલા હોય છે અને એની અંદર જે વચ્ચે મોટું અને અનિયમિત આકારનું કોષ કેન્દ્ર આવેલું હોય છે. બંને વચ્ચેનું ડિફરન્સ આપણે ડિફરન્સની રીતે જોઈશું તો તમને ઇઝીલી યાદ રહેશે. અને આકૃતિ હંમેશા જ્યારે પણ કોઈ વસ્તુ તમે વાંચો ત્યારે એની આકૃતિ મગજમાં રાખો તો આકૃતિ પરથી તમને એનું વર્ણન લખતા સરળતાથી આવડશે. તો અહીંયા પરિપક્વ પરાગરજમાં તમે જોઈ શકો છો બે કોષ છે, વાનસ્પતિક કોષ અને જનન કોષ. વાનસ્પતિક કોષ એ ખોરાક સંગ્રહિત કણ ધરાવે છે, સાથે સાથે અનિયમિત આકારનું કોષ કેન્દ્ર પણ ધરાવે છે. નીચે આવેલું જે કોષ છે એ જનન કોષ છે. એ નાનો હોય છે, ઘટ્ટ કોષરસ ધરાવે છે અને નાનું કોષ કેન્દ્ર ધરાવતો એક ત્રાકાકાર કોષ છે. હવે બીજી એક અગત્યની નોંધ કે 60%થી વધુ જે આવૃત્ત બીજધારી વનસ્પતિ છે એમાં આ પરાગરજ છે એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. મતલબ આ અવસ્થા જે અત્યારે તમે આકૃતિમાં જોઈ શકો છો એ અવસ્થા એને દ્વિકોષીય અવસ્થા કહેવાય છે. એ 60% જેટલી વનસ્પતિમાં અહીંયા આપણે ફક્ત આવૃત્ત બીજધારી વનસ્પતિની જ વાત કરી રહ્યા છીએ. એ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, અનાવૃત્ત બીજધારીની વાત નથી થઈ રહી. સપુષ્પી વનસ્પતિ અને એ પણ આવૃત્ત બીજધારી. તો અહીંયા આગળ 60%થી વધુ આવૃત્ત બીજધારી વનસ્પતિમાં દ્વિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થાય છે, જે અહીંયા તમે જોઈ શકો છો. કઈ દ્વિકોષીય અવસ્થા? વાનસ્પતિક કોષ અને જનન કોષ. બાકીની જાતિઓમાં, બાકીની જે 40% જાતિઓ છે એમાં ત્રિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થાય છે. એટલે હજુ પણ એનું વાનસ્પતિક કોષનું સમવિભાજન થઈને બીજા બે કોષો બને અને ત્રિકોષીય અવસ્થાઓ નિર્માણ પામે. જ્યારે પરાગરજ મુક્ત થાય એ પહેલાં જનન કોષ છે એ અહીંયા આ જનન કોષ સમવિભાજન પામીને બે નરજન્યુઓ મુક્ત કરી દે છે. એટલે કે પરાગરજ જ્યારે પરાગાશયમાંથી સ્ફોટિત થાય અને મુક્ત થાય એ પહેલાં જ
2 જનનકોષનું નિર્માણ થઈ ચૂક્યું હોય છે અને 2 નરજન્યુઓનું નિર્માણ થઈ ચૂક્યું હોય છે અને એ નરજન્યુ એમાં સંગ્રહાયેલા રહે. જ્યારે પરાગનલિકા જનન છિદ્રોમાંથી પરાગનલિકા નીકળે આવી રીતે, ત્યારે એ પરાગનલિકામાં આ 2 નરજન્યુઓ અંદર પરાગનલિકામાં વહન પામે છે અને આ વાનસ્પતિક કોષનું કાર્ય જે છે એ આ પરાગનલિકાને નું નિર્માણ કરવાનું અને એને પોષણ પૂરું પાડવાનું, આ જે નરજન્યુઓ છે એને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. ઓકે, ચલો નેક્સ્ટ. પરાગરજની સ્વાસ્થ્ય પર અસર. પરાગરજ આપણે જોઈએ છીએ કે પરાગરજ ઘણી રીતે નુકસાનકારક પણ છે, ઘણી રીતે ફાયદાકારક પણ છે. તો અહીંયા 2 તફાવત રીતે તમને બતાવી છે કે પરાગરજ છે એક એલર્જી પ્રેરક છે. મારા જેવા ઘણા બધાને અમુક સિઝનમાં, એટલે કે જ્યારે પરાગરજની સિઝન હોય, જુલાઈ, માર્ચ, ઓગસ્ટ, આ જે સિઝન હોય એમાં એલર્જી થતી હોય છે, જેમાં છીંક આવે, આંખમાંથી પાણી નીકળે. તો આ જે તીવ્ર એલર્જી જે શ્વાસવાહિકાની તકલીફ પ્રેરે છે એ પરાગરજ એના માટે જવાબદાર છે અને એ પરાગરજ ના કારણે અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવા શ્વસન માર્ગના રોગો થાય છે. ભારતમાં આયાતી ઘઉંની સાથે આ કેવી રીતે પરાગરજ આવી છે અશુદ્ધિ તરીકે? તો આયાતી ઘઉંની સાથે ગાજર ઘાસ એ પરાગરજની એલર્જી પ્રેરે છે પોષક ઘટક તરીકે. હવે આ તો એનો ગેરફાયદા હતા, હવે ફાયદા જોઈએ. તો પરાગરજના ફાયદા પણ ઘણા બધા છે. એ ભલે સૂક્ષ્મ કદ ધરાવતું હોય પણ એ ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેથી પૂરક આહાર તરીકે પરાગરજની ગોળીઓનો ઉપયોગ થાય છે. પશ્ચિમી દેશોમાં આ ગોળીઓ અને સિરપનો બજારમાં ઉપલબ્ધ છે, જે સ્વાસ્થ્યવર્ધક તરીકે ઉપયોગ કરાય છે. એવું પણ માનવામાં આવે છે કે રમતવીરો અને દોડમાં ભાગ લેનાર જે ઘોડાઓ છે એને જો આ પરાગરજનો આહાર આપવામાં આવે તો એના જે દેખાવમાં ખૂબ જ વધારો થાય છે. પરાગરજની છેલ્લો ટોપિક છે પરાગરજની જીવિતતા. પરાગરજ મુક્ત થાય અને જીવિતતા ગુમાવે એ પહેલાં એને પરાગાસન પર સ્થાપિત થવું ખૂબ જ જરૂરી છે. પરાગરજની પણ જીવિતતા હોય, હા મિત્રો, પરાગરજની પણ જીવિતતા હોય, એને પણ અમુક સમય સુધી જે જીવિત રહી શકે, પછી એ પરાગાસન પર સ્થાપિત થાય તો પણ એનામાંથી પરાગનલિકા અંકુરણ પામી શકતી નથી. તો આ જે પરાગનલિકા જેટલા સમય દરમિયાન અંકુરણ પામી શકે એ જે સમયગાળો છે એને પરાગરજની જીવિતતા કહેવામાં આવે છે. બધી વનસ્પતિમાં પરાગરજની જીવિતતાનો ગાળો જુદો જુદો હોઈ શકે છે. MCQમાં આ પ્રશ્ન પૂછાય કે 30 મિનિટમાં જીવિતતા ગુમાવે એવી વનસ્પતિઓની પરાગરજ કઈ વનસ્પતિની પરાગરજ 30 મિનિટમાં જીવિતતા ગુમાવે છે? તો ઘઉં અને ચોખા. જ્યારે રોજેસી, લેગ્યુમિનેસી અને સોલિનેસી કુળના જે સભ્યો છે એમાં પરાગરજની જીવિતતાઓ મહિના સુધી હોય છે, જીવિતતા મહિના સુધી હોય છે. છેલ્લો ટોપિક છે ખૂબ જ અગત્યનો કે આપણે એમ થાય કે પરાગરજની જીવિતતા ઓછી છે તો આ પરાગરજને આપણે કેવી રીતે સંગ્રહ કરી શકાય લાંબો સમય સુધી જનીન બેંકમાં કે એમાં, કે જેના કારણે આ વનસ્પતિનું અસ્તિત્વ જળવાઈ રહે. તો પરાગનિધિ એ જ છે કે મોટી સંખ્યામાં જાતિઓની પરાગરજને પ્રવાહી નાઇટ્રોજનમાં એટલે કે -196°C વર્ષો સુધી સંગ્રહિત કરી શકાય છે અને આ સંગ્રહિત પરાગરજને પરાગનિધિ તરીકે ઓળખવામાં આવે છે. આ 2 માર્કનો આટલો પ્રશ્ન પૂછી શકાય. પરાગનિધિ એટલે શું? તો પરાગરજને પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહિત કરવાની પદ્ધતિને પરાગનિધિ કહેવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે, ખાસ કરીને પાક સંવર્ધિત કાર્યક્રમો અથવા તો કૃત્રિમ સંવર્ધનમાં જ્યારે ઈચ્છિત સંકરણ જોઈતું હોય, એક વનસ્પતિની પરાગરજને બીજી વનસ્પતિ પર સ્થાપિત કરવી હોય ત્યારે આનો સંગ્રહ કરીને બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. તો આ છે પરાગરજની જીવિતતા. મિત્રો, આજે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આજે આપણે લઘુ બીજાણુ જનન એટલે કે વનસ્પતિના નર પ્રજનન અંગ વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે માદા પ્રજનન અંગ વિશે અભ્યાસ કરીશું. નમસ્કાર.